આ તરફ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે। દક્ષિણ ગુજરાતમાં યોજના સામે ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો। વાંસદામાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક રેલી યોજાઈ। કોંગ્રેસની આ મહારેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાંથી લોકો આ રેલીમાં પહોંચ્યા। રિવર લિંક પ્રોજેક્ટ સ્થગિત કરવાની સરકારની જાહેરાત બાદ પણ વિરોધ યથાવત રહ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને લોકોને શાંત રાખવાનો પ્રયત્ન કરાવાયો। શકો છો જે રીતે આદિવાસી સમાજના લોકો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો, બીજા પક્ષના લોકો, સામાજિક સંગઠનો બધા જ લોકો આજે એક થઈ અને કટિબદ્ધ થયા છે કે કોઈ પણ સંજોગોમાં આ આદિવાસી સમાજના હકો પર તરાપ મારવા નહીં દઈએ। કોઈ પણ સંજોગોમાં સરકારની જે તાનાશાહી છે, જો હુકમી છે, ચાલવા नहीं दઈએ। जिस तरह से गुजरात में बांधों के माध्यम से, रिवर लिंक के माध्यम से आदिवासियों की जमीन छीनी जा रही है, ये हम नहीं होने देंगे। और जिस तरह का ये ढोंग कर रही है भाजपा की पार्टी कि हम इस प्रोजेक्ट को थोड़े दिनों के लिए आगे बढ़ा रहे हैं, पर जब तक इसको पूरी तरह से खत्म नहीं करा जाता है, जब तक कि डीपीआर को निरस्त नहीं करा जाता है, तब तक आदिवासियों की ये लड़ाई हम पूरी ताकत से जमीन पर लड़ते रहेंगे।